લુણાવાડામાં આધાર કાર્ડના સોફ્ટવેરમાં ભૂલના કારણે અનેક ગામોના લોકોને પરેશાનીનો ભોગ બનવું પડ્યું છે। આધાર કાર્ડ સોફ્ટવેરમાં ગુજરાતી નામમાં ભૂલ આવી રહી છે, જેના કારણે દસ્તાવેજોમાં પણ વિસંગતતા ઊભી થઈ છે। નાની પાલ્લી ગામે લોકોના આધાર કાર્ડમાં નાની પલ્લી ગામ લખેલું આવે છે, જેના કારણે બીજા દસ્તાવેજમાં પણ સુધારો વધારો કરવો મુશ્કેલ બન્યો છે, જેને જાણી જોઈને ઉચ્ચ કક્ષાએ આ સાથે જ અન્ય અનેક ગામમાં પણ આવી ભૂલ જતી હોવાનું પણ સામે આવ્યું છે। દેસિયાની જગ્યાએ દેસિયા, ખારોલની જગ્યાએ ખરોલ નામ જતા હોવાનું ખુલ્યું છે, ત્યારે સોફ્ટવેરની ભૂલના કારણે ગામ લોકોના કામ અટક્યા છે। ગામ લોકોએ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી અપીલ પણ કરી છે। નાની પાલ્લી ગામે અમારે આધાર કાર્ડનો પ્રશ્ન બહુ એ થયો છે, એના કારણે અમારા કોઈ પણ કામ થતા નથી અને અમારા ગમે તે અમે કામ કરવા જઈએ તો અમારું ઓનલાઈનમાં નાની પાલ્લીના લીધે નાની પલ્લી બોલે છે। આના લીધે અમારા ગામમાં દરેક કામ અટવાઈ રહે છે। તે બદલ અમારા ગામમાં નાની પલ્લીના જગ્યાએ નાની પાલ્લી ગામ લખાય એ બદલ અમે બધા નમ્ર વિનંતી કરીએ છીએ, કારણ કે અમારે છોકરોના કોઈ પણ દાખલા કઢાવવા જઈએ તો એ પણ અમારું કામ થતું નથી, કારણ કે ઉપર સોફ્ટવેરમાંથી જ આવું આવે છે એવું કહેવામાં આવે છે। એટલા માટે અમને આટલું કરી આપો। અમારા આધાર કાર્ડમાં પહેલે નાની પાલ્લી લખેલું છે, નીચેની સાઈડે પલ્લી લખેલું છે। તે અમુક ટાઈમે અમારી અગવડતા પડે છે, કંઈક કામો કરવા જઈએ તો અમારા કામો થતા નથી, અને જે વસ્તુ કરવા જઈએ તો નાની પાલ્લીની બદલે પલ્લી લખેલું છે એ કામો થતા નથી। અમારે શું કહે છે? સુધારો કરવું પડે અમારે એવું કહે છે। સુધારો કરવા જાવ તો શું છે? સુધારો કરવા જઈએ તો અહીંયા આગળ નહીં થાય એમ કે। તમારું ઓરિજિનલ ગામનું નામ શું છે? નાની પાલ્લી છે અમારું, અમારું નાની પલ્લી ગામ છે। અને શું નામ થઈ ગયું? નાની પલ્લી થઈ ગયું છે। કેટલા લોકોને આવી તકલીફ છે? આખા ગામમાં આવી તકલીફ છે અમારે તો। મારું ગામ છે નાની પાલ્લી। જ્યારે આધાર કાર્ડમાં હું જોવા ગયો ત્યાં નાની પાલ્લીના બદલે પલ્લી લખેલું છે, અને આખા ગામમાં બધાને મેં જોયું તો બધાને આખા ગામમાં નાની પાલ્લી અને નાની પલ્લી બે વસ્તુ થઈ રહ્યું છે। જ્યારે આ મને ક્યારે આવ્યું કે જ્યારે હું મારે દીકરીનો જન્મનો દાખલો કઢાવ્યો ત્યારે ત્યાં ગાડી પાલ્લી લખેલું હતું, અને જ્યારે મારી દીકરીનું આધાર કાર્ડ કરાવવા આવ્યો ત્યારે ત્યાં ગાડી પલ્લી લખેલું હતું। તે મેં જાણ કરી ત્યારે આધાર કાર્ડના જે લોકોએ મને એવું કીધું કે આ પાલ્લી છે એટલે પલ્લી કર લાવો। જ્યારે નગરપાલિકામાં હું ગયો ત્યારે જોયું તો ત્યાં ગાડી એમના અપડેટમાં નાની પાલ્લી જ લખેલું હતું, અને અહીં આધાર કાર્ડ કેન્દ્ર પર પલ્લી લખેલું હતું। તે આખા ગામને પછી મેં જાણ કરી તો આખા ગામમાં આ જ પ્રશ્ન બનેલો હતો। તે માટે મેં તપાસ કરાવડાવી સરપંચ સાહેબ જોડે અને બધા જોડે, તો આ જ ઉલ્લેખ આવ્યો કે કોમ્પ્યુટર ડેટામાં આધાર કાર્ડના કોમ્પ્યુટર ડેટામાં જ નાની પાલ્લીના બદલે પલ્લી લખેલું છે। તેનું મને ગમે તે દાખલામાં કાં તો ગમે તેમાં આ જ સમસ્યાઓ ઊભી થઈ રહી છે। આધારના સોફ્ટવેરમાં મહીસાગર જિલ્લામાં કેટલીક ભૂલો અમને ધ્યાને આવી છે। એ મુજબ દાખલા તરીકે પાલ્લી, લુણાવાડા તાલુકાનું પાલ્લી ગામ છે, તો પાલ્લી ગામમાં પલ્લી ગુજરાતી શબ્દ પલ્લી લખાય છે, જ્યારે અંગ્રેજી શબ્દ પાલ્લી છે એ બરાબર છે, પણ ગુજરાતી શબ્દ પલ્લી હોવાના કારણે કંઈ પણ સુધારો વધારો કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ આપીએ તો એમાં કોઈ સુધારો વધારો થતો નથી। એવી રીતે મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકાના ગામો છે, બાલાસિનોર તાલુકાના પણ આવી રીતે ગામો છે, અંગ્રેજીમાં બરાબર હોય પણ ગુજરાતીમાં થોડો ફેરફાર હોય તો એના સુધારા માટે સોફ્ટવેરમાં સુધારો કરવા માટે અમે સરકારમાં સુઓ મોટોથી અમને ધ્યાને આવતા અમે દરખાસ્ત કરી દીધી છે। સુધારો થઈને આવેથી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। લોકોના આધાર કાર્ડની અંદર જ્યારે આધાર કાર્ડ કઢાવવા જતા હોય છે ત્યારે એની અંદર નાની પલ્લી લખાઈને આવે છે, ખરેખર એકચ્યુઅલી ગામ નાની પાલ્લી છે, એની જગ્યાએ નાની પલ્લી લખાઈને આવે છે, જે વિસંગતતાને લીધે યોજનાકીય કામોમાં અને લોકોના બીજા કામોની અંદર પણ ખૂબ તકલીફો ઊભી થાય છે। આ બાબતનો પ્રશ્ન અરજદારો તરફથી મારી ધ્યાને પણ આવતા મેં વહીવટી તંત્રમાં આ બાબતની રજૂઆત કરી છે। એટલે મારો સરકારશ્રીના અને આધાર અપડેટ કેન્દ્રને વહીવટી તંત્રને નમ્ર અનુરોધ છે કે આ તકલીફનું સત્વરે નિવારણ થાય એવી અપેક્ષા રાખું છું। તો વડોદરા